જય માતાજી મિત્રો, સવાર પડી ગઈ છે ને સવારના 11:08 આપણે ઉઠીને આવી ગયા વાસળી આગળ. હવે આપણે જવાનું છે ભુજ. નાહી ધોઈ ખાઈ પીને આપણે નીકળી ગયા બસ સ્ટેશને જવા. અમે 3 જણાને ભુજ જવાનું છે. એક આ ભાઈ બેઠો હોય ને એક બસ સ્ટેશને આવશે. આ નંગ તો અહીંયા જ બેઠો હતો. આપણે પહોંચ્યા બસ સ્ટેશને, બસ પણ આવી ગઈ. પછી આપણે બેસી ગયા બસમાં ને આપણે નીકળી ગયા ભુજ તરફ જવા માટે. પણ ભુજ જવા પહેલાં આપણે જવાનું છે પદ્ધર. પદ્ધર આપણે જવાનું છે ચોટીલા માના દર્શન કરવા. હાલતા હાલતા આપણે પહોંચ્યા બીકેટી આગળ. આપણે આગળ જતા હતા ને આપણને આગળ દેખાડા ડાયાર્જન કાકા. ડાયાર્જન કાકાને બાય બાય કરીને આપણે પહોંચ્યા પદ્ધર. હવે આપણે જવાનું છે માતાજીના મંદિરે. તો પછી શું થોડી જ વારમાં પહોંચી ગયા માતાજીના મંદિરે. અમે માતાજીનું દર્શન કરી લો, તમે પણ માતાજીનું દર્શન કરી લો. તો પછી આપણે નીકળીએ મંદિરથી બહાર જોઈ લે બહારેથી મંદિરનો નજારો. હવે આપણે જવાનું છે પાછું બસ સ્ટેશને. આપણે જતા બસ સ્ટેશને ત્યારે આપણે દેખાડી દેવાયત બોદરની મૂર્તિ. દેવાયત બોદરની મૂર્તિ જોઈને એક જ વાત યાદ આવે કે આહિરકુળ અગ્નિ ઉપર અમીરનો તૈયાર, દેવકી તારો દીકરો કસના હાથે કપાત. તો પછી શું આપણે બેસી ગયા બસમાં. થોડી જ વારમાં આવી ગયો પુલિયો. નીચે દાડમ વાવેલા હતા. દાડમને તો ટાટ પડતી એટલે સ્વેટર પહેરાવેલું હતું. મિત્રો આ બેન જોઈ લે, આ બસમાં બેઠા તો એવું હમા ઊભા નથી રહેતા, ફોન જ જોયા રાખે. તો આપણે વાતું કરતાં કરતાં પહોંચ્યા ભુજ. હવે આપણે જવાનું છે પહેલાં ભાઈબંધના બાલ કપાવવા. બહુ વાલ વધી ગયા છે. તો પછી આપણે ભુજમાં ગોતતા બાલની દુકાન તો ક્યાંય યડતી નહોતી. હવે આને બાલ કપાશે કે નહીં કપાય. પછી થોડીક જ વારમાં મળી ગઈ બાલની દુકાન ને ભાઈ બેસી ગયો ખુરશીમાંથી બાલ કપાવવા માટે. બાલ કપાવીને આપણે નીકળી ગયા બહાર. આ છે એ દુકાન જ્યાં ભાઈએ બાલ કપાયા હતા. હવે આપણે જવાનું છે જુબેલીએ. તો પછી આપણે નીકળી ગયા જુબેલી તરફ જવા માટે. તો મિત્રો આપણે પહોંચી ગયા જુબેલીએ ને અહીંયા આપણે આપણો મિત્ર લેવા આવવાનો હતો. થોડી જ વારમાં આપણો મિત્ર આવી ગયો આપણે લેવાને. હવે આપણે આવવાનું છે મોલમાં. કપડાં જોવા પડશે ને, લગ્ન આવે છે. તો પછી આપણે જુબેલી નીકળીને આવી ગયા ફેશન ફેક્ટરીએ કપડાં જોવા. હવે આપણે જવાનું છે અંદર. તો પછી આપણે પહોંચ્યા ફેશન ફેક્ટરી અંદર. અહીંયા ઘણી બધી ગાડી ઊભી. તો હવે આપણે જવાનું છે કપડાં જોવા. આપણે જવા લાગ્યા આગળ કપડાં જોવા. થોડી જ વારમાં આપણે પહોંચી ગયા કપડાં આગળ. અહીંયા તો કપડાની અઢળક વેરાયટી હતી, પણ અહીંયાના ભાવ જોઈને જ આપણને એક કપડું પસંદ ના આવ્યું. આમ જોવો તો ખરા કેટલા બધા કપડાં છે અહીંયા તો. ઘણા બધા કપડાં છે ને આ બે લખણ ખોટીને જોઈ લો, લેવું કાંઈ ના હોય ને કપડાં ટ્રાય કર્યા રાખે. અહીંયાથી નીકળીને હવે આપણે જવાનું છે બીજા મોલમાં. તો આપણે જવા લાગ્યા બીજા મોલ તરફ. જાતા આપણને દેખાડું સ્કેનર. આ સ્કેનરને સ્કેન કરો, શું આવે છે મને જરૂરથી કોમેન્ટ કરજો. તો પછી આપણે પહોંચ્યા બીજા મોલમાં. અહીંયા તો ઓટોમેટિક દરવાજા ખોલતા હતા. અંદર આવીને આપણે દેખાડા સ્પ્રે. અહીંયા તો અઢળક વેરાયટી હતી સ્પ્રેમાં. સ્પ્રે જોઈને આપણે આવી ગયા કપડાં જેવા. હા, કપડાં ને બૂટ અને કાંઈ ઘટે જ નહીં હો. ખજાનો છે, ખજાનો આના અંદર તો હો, કપડેનો ને બૂટેનો. તમે પણ એકવાર આવજો જરૂરથી મુલાકાત લેવા. આ લકડ ખોટો જતો લિફ્ટમાં. તો આપણે જવા લાગ્યા લિફ્ટમાં. લિફ્ટ જવા લાગી બીજા માળે. પણ આ ભાઈ તો સાનોમાન ઊભો નથી રહી શકતો, લિફ્ટની અણી કાઢે. જુઓ તમે. થોડી જ વારમાં લિફ્ટ કરીને આપણે દેખાડો યાડિયાને લઈને આપણે પાછા આવી ગયા કપડાં જોવા. માથે કપડાનું ઘણું બધું કલેક્શન જોઈ શકો છો તમે. આ બધા કપડાં કપડેમાં કાંઈ ઘટે જ નહીં હો. તો પછી ધીરે ધીરે આપણે ફરતા બધો મોલ. ત્યાં મને આ બે લખણ ખોટા પાછા દેખાડા. લુગડા ગોતતા હતા, પણ લુગડા નથી ગેરતા એના માપના. આ બધી જોડી તો 100 પીસ આમ રાખી જુઓ તમે. જોડી જુઓ એકવાર કેવી જોડી હોય. તો પછી આપણે ઉપરથી વળી જવા લાગ્યા નીચે. જો આ લખણ ખોટા. આ યાડીઓ તો સામું જોઈને દાંત કાઢતો હતો. તો કાંઈ લીધા વગર આપણે આવી ગયા બારે. હવે આ યાડીયાને જવાનું છે પરીક્ષા દેવા. બહાર નીકળીને આપણે જવા લાગ્યા આપણી ગાડી તરફ. આ ઊભી આપણી ગાડી. એમાંથી આપણે નીકળીને જવા લાગ્યા પરીક્ષા સેન્ટરે. તો પછી થોડી જ વારમાં આપણે પહોંચ્યા પરીક્ષા સેન્ટર. અહીંયા યાડીએ પરીક્ષા દેશે ને આપણે જાશું કાંઈક ખાવા. તો પછી યાડીયાને મૂકીને આપણે જવા લાગ્યા આગળ. પડ્યા સેટે સુધી કાંઈ દેખાતું જ નહોતું. આપણે જતા હતા આગળ ત્યારે આપણે રસ્તામાં દેખાડી એક ગાય ને એક નનકુડું વાસળું. ગાયને વાસળું જોઈને આપણે જવા લાગ્યા ત્યાં આપણે દેખાડી ગાડીઓ. હા, અહીંયા તો ઘણી બધી મોટી મોટી ગાડીઓ હતી હો. પછી થોડાક જ આગળ જતા આપણે દેખાડી વડાપાવની દુકાન. આપણે બેસી ગયા વડાપાવ ખાવા. વડાપાવ વડાપાવ વડાપાવ, ચા કોફી કાંદા ભજી વડાપાવ. વડાપાવ ખાઈને નીકળી ગયા આપણે બસ સ્ટેશન જવા માટે. અને થોડી જ વારમાં આપણે પહોંચ્યા બસ સ્ટેશને. બસ સ્ટેશને જઈને હંમેશા પેલું કામ કરવાનું ચાય પીવા. આપણે જવાનું ચાય પીવા. આપણે પહોંચ્યા ચાય પીવા. અને અહીંયા આવી જોઈએ તો આ કાકા તો અહીંયા જ બેઠા હતા. આ દિવસ હોય રાત હોય ગમે એ હોય, અહીંયા જ બેઠા હોય, ચાય જ પીયા રાખે રોગી. ચાય પીને આપણે જવા લાગ્યા ઓટોમેટિક પગથિયે માથે. થોડી જ વારમાં પહોંચી ગયા માથે. લખણ ખોટો તો કરી ગયો આ દુકાનમાં. કેને ખબર શું લેવું હશે. લખણ ખોટો ભાઈને કાંઈક પૂછા કરતા હતા, મળે કે ના મળે. પછી એ દુકાનમાં નીકળી આપણે જવા લાગ્યા અમૃતસર તળાવ આગળ. તળાવ જોવા.
બસ સ્ટેશને થોડી જ વારમાં અમે પહોંચી ગયા હમીરસર તળાવે. અહીંયા ઘણા બધા નાસ્તાવાળા હતા, પણ અમારું પેટ તો ફૂલ હતું. ખાવું શું વિચાર કરતા હતા. પણ હમીરસર તળાવ અંદર તો અત્યારે ઘણું બધું પાણી જોઈ શકો છો તમે. આ બધું હમીરસરનું પાણી છે. હમીરસરથી નીકળીને હવે આપણે જવાનું પાછું બસ સ્ટેશને. તો પછી શું થોડી જ વારમાં પહોંચી ગયા બસ સ્ટેશને વેઇટિંગ રૂમમાં સુવા માટે. હુઈને ઉઠી ગયા ત્યારે પાછા આપણે આવી ગયા વડાપાવ ખાવા. શંકરના વડાપાવ આખા ભુજમાં ફેમસ, એટલે શંકરભાઈના વડાપાવ. પાવ વડાપાવ 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 ચા કોફી કાંદા ભજી શંકરભાઈના વડાપાવ ખાઈને આપણે આવી ગયા પાછા ચાય પીવા. આપણા હાથમાં ચાય આવી ગઈ છે, જેવા લખણ ખોટો સામે બેઠો હે. ચાય પીને હવે આપણે જવાનું છે યાડિયાને તેડવા. તો પછી આપણે બેસી ગયા સગડામાં, આપણે જવા લાગીએ જાડિયા આગળ. તો પછી સગડામાં બેસીને આપણે થોડી જ વાર પહોંચી ગયા કચ્છ યુનિવર્સિટી. આમાં જાડિયો અંદર પરીક્ષા દેવા ગયો. આ કાકાએ ટોપી નથી પહેરી, ટાટ પડતી હશે કે નહીં પડતી હોય ખબર નથી. તો પછી યાડીએ પરીક્ષા દઈએ. હવે આપણે આવવાનું છે પાછું બસ સ્ટેશને. ઘરે તો આવવું પડશે ને, અહીંયા વાંચવશે કોણ ભુજમાં. તો આપણે પહોંચ્યા બસ સ્ટેશને. આપણે અહીંયા ગોતવાની છે બસ ઘરે આવવા માટે. આપણે થોડી વાર ઉભા રહ્યા, થોડીક જ વારમાં મળી ગઈ બસ. આપણે બેસી ગયા બસમાં. હવે આવવાનું છે ઘરે. ઘરે જતા જતા વાગ્યા હતા 7 ને. તમે જોઈ લો રાતનો ભુજનો નજારો. તો ફાઇનલ મિત્રો ભુજથી આપણે પહોંચ્યા ઘરે. આજનો બ્લોગ અહીંયા જ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ.